ગણેશાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત, જય શ્રી ગણેશ. વી ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ. મિત્રો, જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષના ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. રાશિ મંડળની સાથે સાથે દરેક જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો, આજે ખાસ વિશેષ વાત કરવી છે કે જે વ્યક્તિને પોતાના કર્મક્ષેત્રની અંદર સારી સફળતા જોઈતી હોય તો વાસ્તુશાસ્ત્રના કયા એવા આધારને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે જેના કારણે આપણને સારી સફળતા મળે. સાથે સાથે આ દરેક પ્રકારે લાભતને આપવાવાળી વસ્તુની વાત કરીએ તો દિશાની વાત છે, શુભ સમયની વાત છે, પણ શરૂઆત હર હંમેશની જેમ કરીએ પંચાંગથી. કારણ કે તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારા બલમ ચંદ્ર બલમ તદૈવ વિદ્યા બલમ દેવ બલમ તદૈવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. પંચાંગની વાત કરીએ મિત્રો, આજે પંચાંગ 12/8/2024 એટલે સોમવાર છે. આજે ભગવાન ભોળાનાથને પ્રિય એવો શ્રાવણ માસ અને એમાંય પાછો સોમવાર છે. તો આજે ભગવાન ભોળાનાથને મનાવવા માટે, ભગવાન ભોળાનાથને અભિષેક કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે મિત્રો. એમાંય પાછું આજે સાતમ છે. સવારે 7:54 સુધી આ સાતમ ચાલે છે. ત્યારબાદ અષ્ટમી કહેતા આઠમની શરૂઆત થાય છે. સ્વાતિ નામનું નક્ષત્ર સવારમાં 8:32 સુધી ચાલે છે અને ત્યારબાદ વિશાખા નક્ષત્રની શરૂઆત થાય છે. આજે શુક્લ નામનો યોગ છે. વિષ્ટિ કહેતા ભદ્રા નામનું કરણ છે. આજે રાશિ તુલા છે. ર અને ત જેના અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની તુલા રાશિ કહેતા ર અને ત અક્ષર પર નામ રાખવાનું રહેશે. આ થયું આજનું શુભત્વને આપવાવાળું પંચાંગ. ભગવાન ભોળાનાથની આજે પ્રિય તિથિ છે. ભગવાન ભોળાનાથનો શુભત્વને આપવાવાળો વાર છે, સારો યોગ છે, સારું નક્ષત્ર છે. ઈશ્વરને ભજવા માટે, કદાચ પરમાત્માની કૃપાની પ્રાપ્તિ માટેનો દિવસ હોય તો આજે સોમવારનો દિવસ શ્રેષ્ઠ છે. જય ગણેશ. હવે વાત કરીએ આપણે દિન વિશેષની. સામાન્ય દરેક વ્યક્તિ જ્યારે મહેનત કરતો હોય છે ત્યારે એના જીવનમાં એમ થાય કે હું કંઈક કમાઈ લઉં, મને 2 પૈસે મળે, મેં 2 પાંદડે થાઉં, પરિવારનું મારું જતન થાય, કર્મમાં મારી વૃદ્ધિ થાય, ધંધામાં હું ધ્યાન આપી શકું અને એના કારણે થોડુંક બચત પણ કરું અને એના કારણે મને સફળતાની પ્રાપ્તિ થાય. તો મિત્રો, આજે દિન વિશેષની અંદર આ વાત આપણે જાણવી છે કે ઘણી વખત માણસ મહેનત કરે છે અને છતાંય ધંધામાં એને સફળતા મળતી નથી. તો એના કયા કારણો હોઈ શકે? અથવા તો મહેનત કર્યા પછી પણ, રોકાણ કર્યા પછી પણ યોગ્ય સમયે યોગ્ય વળતર નથી મળતું. તો જન્મકુંડળીમાં ગ્રહોને જે રીતે આપણે મહત્વ આપીએ છીએ, જે કદાચ સંજોગ અનુકૂળ હોય તો બધી વસ્તુ અનુકૂળતા આપે. આપણે એવી સામાન્ય વાત કરતા હોઈએ છીએ કે સંજોગો અનુકૂળ હોય તો બધી જ વસ્તુઓ અનુકૂળ બને. તો સંજોગો અનુકૂળ કઈ રીતે બને? તો મિત્રો, ઘરમાં આપણે એક કોઈ પણ ખૂણાની અંદર એક નાની અગરબત્તી પ્રગટાવીએ અને એ અગરબત્તી આખા ઓરડાને સુવાસથી ભરી દેતી હોય, અથવા તો કોઈ સામાન્ય રીતે એમ કે જીવજંતુ કઈ મરી ગયું હોય કોઈ જગ્યાએ, કોઈ ખૂણાની અંદર, તો આખા ખૂણાની અંદર, આખા ઘરની અંદર એની ગંધ આવે છે આપણને. તો આ આપણી ઘ્રાણેન્દ્રિય થઈ. તો આવી તો આપણી 5 ઇન્દ્રિયો છે. તો એ 5 જે કર્મેન્દ્રિય જે છે, 5 જ્ઞાનેન્દ્રિય છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે. તો એક ઇન્દ્રિય જો આપણને સૂચન કરતું હોય તો બહુ સરસ સુગંધ આવે છે અથવા તો દુર્ગંધ આવે છે, તો પછી આ બીજી 4 ઇન્દ્રિય છે એ ઇન્દ્રિયને કઈ રીતે આપણે ઉપયોગમાં લઈ શકાય? તો 5 ઇન્દ્રિય જ્યારે સક્રિય બને ત્યારે વ્યક્તિ હંમેશા સફળતાની પ્રાપ્તિ કરતો હોય છે. તો મિત્રો, એવી જ વાત આપણે કરવી છે આજે ધંધાની અંદર. ધંધાની અંદર આપણે સામાન્ય ફેક્ટરીની વાત કરતા હોઈએ, સામાન્ય મોટા ઉદ્યોગોની વાત કરતા હોઈએ, સામાન્ય રીતે કહેવાય મોટા બંગલાઓની વાત કરતા હોઈએ. કોઈએ એવી વાત કરી કે ભાઈ દુકાનની અંદર મારે સફળતા મેળવવા માટે શું કરવું? જે કંઈ દુકાન હોય મારે, તો એ દુકાનની અંદર મને કેવી રીતના લાભ થાય? મારી નાનકડી ઓફિસ છે, મારી નાનકડી દુકાન છે, મારું નાનકડું શોપ છે, તો હું એમાં કઈ રીતે સફળતા મેળવી શકું? અને એમાં એક વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ પણ, સામાન્ય સફળતા નહીં, વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આ 5 જે પ્રમાણે મારી તમારી જે ઇન્દ્રિય છે એ ઇન્દ્રિય છે 5 તત્વ છે: અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. તો વાયુ, પૃથ્વી, આકાશ, જળ, આ બધા 5 તત્વ જે છે એ 5 તત્વને સંતુલિત રાખવા માટે જે કોઈ જોવાની વસ્તુ છે એનું નામ છે આપણે વાસ્તુ. જ્યાં આપણે બેસવાનું છે, જે આપણે કામ કરવાનું છે. તો વાસ્તુની જો દ્રષ્ટિએ ધ્યાનમાં રાખવામાં આવે તો પહેલા તો એક નક્કી કરવું જોઈએ કે મારે દુકાન ક્યાં લેવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ જયારે દુકાન લેવા જાય ત્યારે એ દુકાનની જે જમીનની એનર્જી છે એ પોઝિટિવ છે કે નેગેટિવ એનર્જી, એને ખાસ ધ્યાનમાં રાખવાની હોય. કારણ કે જો નેગેટિવ એનર્જી હશે અને ગમે એટલું બહારનું વાસ્તુ સારું હશે તો પરિણામ સારા નહીં મળે, સ્વાભાવિક વાત છે. પણ એ અંદરથી જો એનર્જી તમને જે મળે છે એ એનર્જી પરફેક્ટ હશે તો તમારું કાર્ય સફળ અને સરળ બનશે. તો હવે તમે જોજો, મોટા ભાગે દુકાનો આપણને ક્યાં જોવા મળે?
હવે શહેર હોય તો સોસાયટીના નાકે તમને દુકાન જોવા મળે, ગામડું હોય તો ગામડામાં બજારમાં તમને દુકાન જોવા મળે, કોઈ કોમ્પ્લેક્સમાં દુકાન જોવા મળે, ગ્રાઉન્ડ ફ્લોરમાં અથવા તો ભોયરામાં પણ ઘણી વખત અત્યારે દુકાનો કરે છે. એમ કહેવાય છે ભોયરામાં જેની દુકાનો હોય ને એ દુકાનો બહુ ચાલતી નથી હોતી. ઘણા બધા આ બધું જોયા પછી આ બધા દુકાન અમુક લોકોને ચાલે છે, પણ મોટા ભાગે એવું કહેવાય છે કે જે ભોયરામાં જે ખાડામાં જેની દુકાન હોય ને એ દુકાનો બહુ ઓછી ચાલતી જોવા મળે છે. અથવા તો એનો કર્મ એવો છે કે બહાર બીજા કામ કરતો હોય એટલે એના કારણે ખબર ના પડે. પણ આ બધી વસ્તુઓ આપણે દુકાન ક્યાં હોય તો આટલી આટલી જગ્યાએ દુકાન હોય. હું તમને કહું, હવે આમાં બે જ વસ્તુ તમારે જોવાની છે. એક એ જગ્યાની અંદર જ્યાં બેસવાનું છે ત્યાં સકારાત્મક ઉર્જા છે કે નકારાત્મક ઉર્જા છે, પોઝિટિવ એનર્જી અને નેગેટિવ એનર્જી. આ બે એનર્જીને ચેક કરવા માટે કોઈ સારા વાસ્તુશાસ્ત્રીનો આપણે આધાર લેવો પડે. બીજી વસ્તુ તમને કહું, વસ્તુ બે છે. દુકાન જયારે કરીએ ત્યારે બે વસ્તુ છે, કાં તો મેન્યુફેક્ચરિંગ એટલે એને બનાવવું અથવા પ્રોસેસ કરવી, અને અથવા એને ટ્રેડિંગ એને વેચવું. બે જ વસ્તુ આપણને જોવા મળે ને દુકાનની અંદર. આ જ વસ્તુ કારણ કે જગ્યા નાની હોય આ બે વસ્તુ કરવાની હોય, કાં તો પ્રોસેસિંગ કરવાનું, કોઈ વસ્તુ આપણે લાવ્યા છે એને સજાવી થઈ જાય સમય સારી કરવાની અને એને વેચવાની. હવે માનો કે વસ્તુ લાવી અને વેચવી તો કઈ કઈ દુકાન? હવે તો માનો કરિયાણાની દુકાન છે તો કરિયાણાની દુકાનમાં બહારથી વસ્તુ લાવે અને આપણે વેચી મારીએ, આપણે કઈ કરવાનું હોતું નથી. એ પ્રમાણે તમે જુઓ કપડાનો શોરૂમ હોય, વાસણની દુકાન હોય, એ ઉપર ઇલેક્ટ્રોનિક્સ કોઈ આઈટમની દુકાન હોય, અથવા તો કોઈ હાર્ડવેરની દુકાન હોય, તો આ બધી વસ્તુ છે કેવી છે એ લાવી અને વેચી મારવાનું, રાખવા નથી. અમુકમાં પ્રોસેસ કરવાની છે. હવે માનો કે તમે ચાની કિટલી છે તો ચા બનાવવી પડે, બરોબર? તો ચાની કિટલીમાં પ્રોસેસ થાય છે, શું છે? પ્રોસેસ થાય છે. બીજી વાત તમને કહું કે પાન પાર્લર છે તો પાન પાર્લરની અંદર પાન મસાલા બનાવવાના હોય છે. ત્રીજી વાત છે ટેલર છે, બહારથી કપડું લાવીને એને સીવવાનું હોય છે અને તૈયાર કરવાનું હોય છે. આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીએ ત્યારે ઇલેક્ટ્રિક રિપેરિંગની વાત પણ આપણે જયારે જોતા હોઈએ ત્યારે કોઈ પણ દૂધની બનાવટ તમે લઈ લો, બેકરી હોય, બિસ્કિટ બનાવવાના હોય, દૂધની બનાવટ, કોઈ પણ માવા મીઠાઈઓ બનાવવાની હોય, આ બધી વસ્તુ તમને જોવા મળે છે. તો આ બધી જે વસ્તુઓ જે છે એ વસ્તુઓ બધી આપણે બે વિભાગમાં વહેંચતા હોઈએ છીએ કે પહેલા તો એને પ્રોસેસ કરવી છે અને વેચવી છે, અથવા તો ટ્રેડિંગ કરવું, સીધું લાવીને સીધી વેચવી મારવી છે. હવે આવા સમયે હું તમને કહું કે વાસ્તુના મૂળભૂત સિદ્ધાંતો જે મેં કહ્યું 5 તત્વો છે, એ 5 તત્વોને પ્રમાણમાં રાખી અને જે વ્યક્તિ આગળ વધે છે ધંધાની અંદર ખૂબ જ સારી સફળતા એને પ્રાપ્ત થાય છે. નાની નાની વાતો છે મિત્રો, પણ એક વખત એ જીવનમાં જો ઉતારે તો એને સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. હવે તમને કહું કે તમે જયારે મકાન દુકાન બધું ખરીદતા હોય ત્યારે જોતા હોય છે, પણ ખાસ કરી જયારે દુકાન મારે ખરીદવાની હોય ત્યારે જો ખરીદી નથી ચાલતી હોય તો ચાલવા દેવી જોઈએ, પણ નવી ખરીદવી હોય તો બે વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે કે દુકાનનો દરવાજો જે છે એ કઈ દિશામાં હોય તો વધારે સારું. હવે કોમ્પ્લેક્સમાં તો કેવું છે કે ભાઈ ચારે બાજુ દુકાનો બનાવેલી હોય, એમાં દક્ષિણનું દ્વાર પણ આવે ને 5 રૂપિયા સસ્તી મળતી હોય એટલે આપણે લઈ લઈએ. પણ દક્ષિણના દરવાજા વાળાને હળંગ આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે અહીંયા એટલું બધું કઈ કોઈનું જામતું નથી, તો પછી શા માટે લેવી જોઈએ? પણ છતાંય આપણને એમ થાય ચલો લઈ લઈએ, પણ આને લેતા હોઈએ છીએ આપણે. હવે ઘણી વખત તમને બીજી વાત કરું કે વાસ્તુના મૂળભૂત સિદ્ધાંતોને આધારે એ જે જમીન છે ને મોટા ભાગે કોમ્પ્લેક્સ આપણને છે ને લંબચોરસ જોવા મળે, સીધા જોવા સમચોરસ ઓછા જોવા મળે, લંબચોરસ જોવા મળે. હવે લંબચોરસ જયારે જોવા મળે ત્યારે વ્યક્તિ શું કરે છે, વચમાં એક પાર્ટીશન નાખી દે છે. આગળના ભાગની અંદર જે વેચવાની વસ્તુઓ છે ને પાછળના ભાગમાં એ પોતે પોતાની વસ્તુઓને સાચવવા માટેનું કામ કરતો હોય છે. અમુક વસ્તુઓ એની જે પડી રહેતી હોય છે વધારેની વસ્તુઓ. તો આ બે પ્રમાણ ભાગમાં આપણે વહેંચતા હોઈએ છીએ. તો જમીન પહેલા તો લંબચોરસ છે કે સમચોરસ છે, આ બે વસ્તુને ધ્યાનમાં રાખવી પડે. હવે ત્રીજી વસ્તુ છે, તમે ઘર બનાવવાનું હોય ત્યારે મોટા ભાગે કાં તો સમચોરસ અથવા ગૌમુખ ઘર બનાવો. ગૌમુખ એટલે આગળનો ભાગ સાંકડો હોય, પાછળનો ભાગ પહોળો હોય. પણ જયારે દુકાન લેવાની હોય ત્યારે આનાથી વિરુદ્ધમાં હોય અને એને વ્યાઘ્રમુખ કહેવામાં આવે. વ્યાઘ્રમુખ એટલે આગળથી ભાગ પહોળો હોય ને પાછળથી ભાગ સાંકડો હોય, અને આગળથી ભાગ સાંકડો હોય ને પાછળથી ભાગ પહોળો હોય. આ બે પ્રકારના જો ચિંતનો કરીને તો તમે જગ્યા ખરીદો તો તમને વ્યાઘ્રમુખી જગ્યા ખૂબ જ સારી સફળતા પ્રદાન કરશે ગૌમુખી ઘર માટે. અને વ્યાઘ્રમુખી હંમેશા ધંધા માટે જગ્યા કોઈ પણ ધંધો કરતા હોઈએ ત્યારે વ્યાઘ્રમુખી જગ્યા આપણને સારામાં સારા પરિણામો આપણને આપે. બીજી વાત તમને કરું, ઘણી વખત આપણે જોયું છે કે જે આપણે શટલ મોટા ભાગે દુકાનોમાં આપણને શટલ જોવા મળે છે, તો શટલ જેટલા તમારા પહોળા હશે એટલું તમને સારી સફળતા પ્રાપ્ત થાય. ઘણા લોકો વચમાં બે બાજુ બે મૂકી દેતા હોય છે અને વચમાં શટલ બનાવતા હોય છે. ઘણી એક શટલ કન્ટિન્યુ બંધ રાખવામાં આવે છે, એક દરવાજા જેવી જગ્યા જેને ખુલ્લી રાખો. મોટા ભાગે તમે મોલમાં જોજો, મોલ બહુ મોટા હોય પણ એના એન્ટ્રન્સ જે છે ને એ બહુ નાના હોય, અને એના કારણે મોલમાં હરવા ફરવા વાળા વ્યક્તિઓ તમને વધારે જોવા મળે, ખરીદી કરવા વાળા ઓછા જોવા. 100 જણા અંદર એન્ટર થાય ત્યારે 10 જણા ખરીદી કરે. શું કામ? કે એના જે દરવાજા છે એ નાના છે, આખો દરવાજો એનો નથી, યા કાચથી ઢાંકી દીધેલો છે.
તો નાનો દરવાજો છે, મતલબ કે જે જગ્યાએ નાનો દરવાજો હોય એ હંમેશા આ પ્રમાણેની તકલીફ રહે. તો એ વસ્તુને પણ આપણે ધ્યાનમાં રાખવી રહી કે હંમેશા વ્યાઘ્રમુક્તો સાથે સાથે દરવાજાની આપણે જે જગ્યા જોઈએ એ પણ પ્રમાણમાં જોઈએ. અને આ પ્રમાણે બીજી વસ્તુ આ ધ્યાનમાં રાખવાની છે કે મારે મારો દરવાજો કઈ રીતનો મૂકવો, શટલ આખું કરવું, શટલને આખું ખુલ્લું રાખવું. ઘણા વ્યક્તિઓ તમે જોજો હાર્ડવેર હોય, કલરના વેપારીઓ હોય અથવા તો કરિયાણાની દુકાનવાળા હોય, એ ઘરના આગળ જે દુકાન છે ને એની આગળના ભાગમાં બધી વસ્તુઓ સામાન મૂકતા હોય અને પછી અંદર પોતે બેઠા હોય, કારણ કે શું કે જગ્યા સાંકડી એટલા માટે. પણ તમને ખબર છે કે આ તમે જયારે બહાર કોઈ પણ વસ્તુઓ મૂકો છો ત્યારે તમારા જે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અંદરની જે પોઝિટિવ એનર્જી છે એને લેસ કરી નાખે છે, ઓછી કરી નાખે છે, અને એના કારણે સારી સફળતા, સારું આપણને ફળ મળતું નથી હોતું. તો આ બધી બાબતોને આપણે ધ્યાનમાં રાખવી પડે કે જેના કારણે આપણને સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજી વાત હું તમને કહું કે આપણે જોઈએ ઘણી વખત કે માલિક જે છે એ માલિકની ખુરશી ક્યાં હોવી જોઈએ. તો સામાન્ય રીતે આપણે બધા એમ કહીએ કે માલિકની ખુરશી કાં તો ઉત્તરમાં હોય તો સારા ફળ મળે, અથવા તો એમ કહેવાય છે પૂર્વમાં હોય તો સારા ફળ મળે, આપણે બધા કહેતા હોય. પણ માલિકની ખુરશી ખબર છે, કોઈ પણ વ્યક્તિ જે બેઠો હોય ને અંદર અથવા જે પ્રમાણે બેઠક હોય એના કરતા માલિકની ખુરશી સહેજ ઊંચી હોવી જોઈએ. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ટેબલ જ એવી રીતનું બનાવવાનું કે માલિકની ખુરશી હંમેશા થોડી ઊંચી રહે. માલિકની ખુરશી જેટલી ઊંચી રહેશે એટલી સારી સફળતા મળશે. ઘણી વખત તમે જોજો કે લોકો જે ખુરશી મુખ્ય બેઠક હોય ને એની પાછળથી આવતા જતા હોય છે. આપણે જોયું છે કે ખુરશીની બેઠકની આવતા જતા પાછળ જોવા મળે છે. તો જે વ્યક્તિ હંમેશા ખુરશીની પાછળથી અવર જવર જેની વધારે હોય એના ધંધામાં વારંવાર અવરોધ આપણને જોવા મળે છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી. ઘણી વખત આપણે ઘણી વખત આપણે જયારે બેઠા હોઈએ ને એની પાછળના ભાગમાં આપણને બારી જોવા મળે. તો બારી હોય કે બારણું હોય એક વસ્તુ ધ્યાનમાં રાખજો મિત્રો, ધંધાની અંદર સારી સફળતા જોઈતી હોય તો તમારી જે મુખ્ય બેઠક છે દુકાનદારની એની પાછળના ભાગમાં ન તો બારી હોવી જોઈએ ન બારણું હોવું જોઈએ. જો બારી કે બારણું હોય તો સમજી લો ક્યાંક ને ક્યાંક તમને તકલીફ ઉભી થવાની, જેના કારણે જે સારો પરિશ્રમ કર્યા પછી પણ આપણને પૈસો નહીં મળે. હવે તમે જોજો આપણે કપડાની દુકાનો ઘણી જગ્યાએ અમે વાસ્તુ જયારે જોવા માટે જઈએ ત્યારે જોઈએ કે આમ ટેબલ હોય ને, ટેબલ એ ટેબલ ઉપર બધા કપડા પાથરેલા હોય, બધા બતાવે. પછી કોઈ બીજો તાકો લેવા જવાનું હોય ત્યારે એ શું કરે, એ ટેબલ આમ ટપી અને પછી બીજા કપડા લેવા જાય, પાછો ટેબલ ટપીને પાછો અંદર પાછો એન્ટર થઈ જાય. હંમેશા ધંધાની અંદર નુકસાનનું મૂળ કારણ આ પણ છે કે જે મુખ્ય જે ટેબલો છે, જે ટેબલો ગોઠવેલા છે, બને ત્યાં સુધી ટેબલને એ રીતે ઓળંગવા નહીં. એ રીતે ઓળંગવા જશો તો હંમેશા તમારા ક્ષેત્રની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફો ઉભી થતી તમને જોવા મળશે. તો આ બધી વસ્તુઓ જો ધ્યાનમાં રાખવામાં આવે તો ધંધાની અંદર ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. ઘણી વખત આપણે દરવાજાની પશ્ચિમ તરફ પણ મુખ રાખીએ તો પણ આપણને સારી સફળતા મળે છે. આપણે જે બધી વધારાની વસ્તુઓ મૂકી રાખવાની હોય છે એ મોટા ભાગે આપણે નૈઋત્ય ખૂણા મૂકતા હોય છે. પાછળના ભાગમાં નૈઋત્ય ખૂણામાં વજન જોઈએ એવું આપણા વાસ્તુશાસ્ત્રમાં લાગે છે. પણ તમારે તો વસ્તુ વેચવાની છે, રાખવાની નથી. જેને હંગરી રાખવાની હોય એ નૈઋત્ય ખૂણામાં રાખે, જેને વેચવાની છે તો ઈશાન ખૂણામાં રાખે. કારણ કે ઈશાન ખૂણામાં રાખેલો માલ જલ્દી વેચાઈ જાય છે, નૈઋત્ય ખૂણામાં રાખેલો માલ જલ્દી વેચાતો નથી. એટલે મેં જે દીકરીના લગ્ન ન થતા હોય ને એને કહીએ કે એને ઈશાન ખૂણામાં હુવડાવો, એના લગ્ન જલ્દી થશે. બાકી નૈઋત્ય ખૂણામાં તો જે આપણો મુખ્ય માસ્ટર બેડરૂમમાં છે, જે સ્થિરતાનો ખૂણો છે, તો એટલા માટે આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડે છે કે મોટા ભાગની એવી કોઈ ખરાબ વસ્તુ હોય, હંગરવાની ના હોય, વેચવાની ના હોય, એ બધી વસ્તુ મૂકી રાખવી. પણ જે વેચવાની વસ્તુઓ છે, સ્ટોક કહીએ આપણે તમારી ભાષામાં, તો સ્ટોકને હંમેશા ઈશાન ખૂણામાં રાખવો કે જેના કારણે ઝડપથી વેચાઈ જાય. તો આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ. હવે તમને કહું, પૈસા જ્યારે આપણી પાસે આવે છે ત્યારે શું કરીએ છીએ? પૈસાને આપણે કાઉન્ટરમાં મૂકીએ છીએ. ઘણી જગ્યાએ મેં જોયું છે કે ડાબા હાથની અંદર કાઉન્ટર જોવા મળે. ડાબા હાથમાં જ્યાં કાઉન્ટર હોય ને તે પૈસો બહુ બચે નહીં, કારણ કે વામલક્ષ્મી કહેવાય. વામલક્ષ્મી એટલે જેને કહેવાય ને કે અશુદ્ધિવાળી લક્ષ્મી કહેવાય. અને જમણા કાઉન્ટર ઉપર તમે જયારે કાઉન્ટર જમણું રાખો અને એ સમયે કાઉન્ટર ખોલીને તમે એની પર પૈસા મૂકો ને, જમણા હાથે મૂકવા બને ત્યાં સુધી. લેતી વખતે ડાબો અને દેતી વખતે જમણો, આવું ઘણા બધા કહેતા હોય. આપણે તો લેતી વખતે જમણા હાથનો જ આધાર રાખવો, જેના કારણે સુખી થવાય. બીજું, જે પૈસા જ્યાં મૂકતા હોઈએ એ સીધું ડ્રોવર આપણે ખોલીએ ત્યારે નીચે લાકડાનું આપણને પેલું સપોર્ટ જોવા મળે છે. પણ હંમેશા તમે ધ્યાનમાં રાખો કે પૈસાને આપણે લક્ષ્મીજી ગણીએ છીએ, લક્ષ્મીજીને નીચે ન મુકાય. અને એટલા માટે એમ કહેવાય છે કે ત્યાં એક લાલ કપડું પાથરવામાં આવે અને લાલ કપડાની ઉપરના ભાગની અંદર એમ કહેવાય છે એક સવાયું, એટલે કે કોઈ પણ ₹1 રોકડો મૂકીએ અથવા કંઈક સોપારી મૂકીએ, ખારેક મૂકીએ, જે કંઈ સાજી કહેવાય આપણે સુકનવંતી વસ્તુઓ મૂકીએ અને એની આજુબાજુમાં લક્ષ્મીની આપણે સ્થાપના કરીએ. પૈસા મૂકીએ તો એ આપણી લક્ષ્મી આપણને કામ લાગે અને એના કારણે આપણને સારી સફળતાની પ્રાપ્તિ કરાવડાવે. તો આ વસ્તુ આપણે જોઈ. ધંધાની અંદર આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની મિત્રો, કે જ્યારે પણ પૈસા આપણી પાસે આવે છે ત્યારે કોઈ આ 2 આંગળી, જે 3 આંગળી છે, 3 આંગળીના અંગૂઠા, આ પ્રમાણે પૈસા લેવાના અને આ પ્રમાણે પૈસા આપવાના. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ઘણી વખત આમ કાતરથી લોકો પૈસા લેતા હોય છે અને કાતરથી પૈસા આપતા હોય છે, તો એનું કાતર જેવું જ થાય, જેનું કઈ આગળ જતા અમી પડતી. આ ઘણા બધા શાસ્ત્રોના નિયમો આપણે જાણવા રહ્યા મિત્રો.
બીજી વસ્તુ મારે આપને ખાસ કહેવી છે કે તમારી બેઠક ક્યાં છે એ તમે નક્કી કરો. તમારી બેઠક જો કોઈ બીમ ઉપર હોય અને નીચેના ભાગમાં તમારી બેઠક હોય એટલે સમજી લો એ જે માલિક છે, જે દુકાનદાર છે, એને હંમેશા તકલીફો રહેવાની. પણ જેના નીચે બીમ હોય એ લોકો હંમેશા દુઃખી થતા જોવા મળે છે. બીજું પિલરની વાત કરીએ તો ઘણા લોકો પિલરની બાજુમાં જ એક સપોર્ટ કરીને બેઠા હોય છે, તો પિલરની અંદર પણ આ પ્રમાણે સપોર્ટ ખૂબ જ નુકસાન કરાવતા હોય છે મિત્રો. તો થોડું પિલર અને થોડું બીમ જો થોડું દૂર રાખવામાં આવે તો એમ કહેવાય છે સારી સફળતાની પ્રાપ્તિ થાય. બને ત્યાં સુધી પિલર માથા ઉપર પિલર બાજુમાં ન હોવું જોઈએ, બીમ માથા ઉપર ન હોવું જોઈએ. કદાચ જો માનો કે હોય તો એને લાકડાથી ઢાંકી દેવામાં આવે, લાકડાથી એનો સપોર્ટ કરી અને ઢાંકી દો અને વ્યવસ્થિત રીતે તમે એની ડિઝાઇન કરી દો તો પાછું એ પીડાદાયક આપણને ઓછું બને. ઘણા વાસ્તુશાસ્ત્રીઓ બીમ ઉપર બીમર અને બધું લગાવતા હોય છે, પણ એનાથી એની નેગેટિવ એનર્જી ઓછી થતી હોતી નથી અને કદાચ થાય તો થોડાક સમય સુધી આપણને એનો લાભ મળે. પણ જે માણસો લાકડું એનાથી ઢાંકી દે તો લાકડું અવાહક છે અને એના કારણે આર્યન એટલે જયારે કહેવાય કે આપણે જે બીમની અંદર જે વધારે પડતું લોખંડ આવે અને આપણા શરીરની અંદર પણ લોહ તત્વો છે એ લોખંડને ચૂસે, એમ જેને કહેવાય ને આપણે ગુજરાતીમાં કહીએ કે લોહી ચુંબકની જેમ એને ચૂસે અને એના કારણે એને તકલીફો ઊભી થાય. તો એના માટેની ખાસ વિશેષ વ્યવસ્થા આ છે કે બીમને હંમેશા ઢાંકી દેવું જોઈએ, પિલરને હંમેશા ઢાંકી દેવું જોઈએ. તો આ પ્રમાણે કરવાથી સારી સફળતાની આપણને પ્રાપ્તિ થાય. ધંધાની અંદર સારી સફળતા, ખાસ કરી દુકાનની અંદર અથવા પોતાની ઓફિસની અંદર આ પ્રમાણેની જયારે સફળતા આપણે જોઈતી હોય ત્યારે આ પ્રમાણે આપણે ધ્યાનમાં રાખવું પડે. જય ગણેશ. હવે વાત કરીએ આપણે રાશિ મંડળની. તો રાશિ મંડળની વાત કરતા પહેલા લઈએ એક નાનકડો એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. જય ગણેશ. હલો. જય ગણેશ. હલો હલો. જય ગણેશ. હલો. હલો. આવે છે. જય ગણેશ. જય ગણેશ. હલો. જન્મ તારીખ, સમય, સ્થળ કહો. જન્મ તારીખે 20/1/78. રાત્રે 1:30 વાગે. બરાબર. જન્મ સ્થળ કરખડી ગામ પાદરા. કખડી ગામ પાદરા. શું પ્રશ્ન હતો? કોના માટે છે પ્રશ્ન? મારા માટે જ છે. મારા શરીરમાં દુખાવો બહુ રહે છે. મારું મકાન ક્યારે થશે અને પાછળની ઉંમરમાં બાળકો મારી સાથે રહેશે? ચંદ્ર અને સૂર્યબેન સાથે બેઠેલા છે, મતલબ કે માઘ મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાનો જન્મ છે. સ્વાસ્થ્યની બાબતમાં વર્તમાન સમય થોડો સાચવવા જેવો એટલા માટે છે કે મેષ રાશિમાં જે ગુરુ ચાલી રહ્યો છે ત્યાંથી બીજા સ્થાનમાં ગુરુનું પરિભ્રમણ અત્યારે ચાલે છે, જેના કારણે સ્વાસ્થ્યમાં કદાચ થોડી તકલીફ રહે તેવી શક્યતાઓ દેખાય છે. પણ વિશેષ કોઈ ચિંતાનું કારણ નથી. વાયુજન્ય પીડાના કારણે કદાચ આ વસ્તુ બને છે, તો એ પ્રમાણે થોડું ધ્યાનમાં રાખી અને આગળ વધવાનું રહેશે. બીજી વાત, તમારા સંતાનોની સુખાકારી તો તમને સારી ખૂબ જ દેખાય છે. મંગળ બુધનો લક્ષ્મી યોગ સરસ બની રહ્યો છે. કુંભાધિપતિ જે શનિ છે એ કુંડળીમાં 10મા સ્થાનમાં કર્ક રાશિમાં એ પોતે છે, એટલે સંતાનોની સાથે કદાચ જે વાતચીતમાં વાદ વિવાદ થોડો થાય, પણ બાકી સંતાનોનું સુખ તો તમારું સારું દેખાય છે. જય ગણેશ. તુલા રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હા, જય ગણેશ. જય ગણેશ. મારે મારા દીકરી વિશે પૂછવું છે. જી. એની જન્મ તારીખ 4/1/2004, જન્મ રાત્રે 9:08, જન્મ સ્થળ ખંભાત અને MCA કરવાનું છે. એને એડમિશન અત્યારે ચાલુ ફોર્મ ભર્યું છે અને એને નોકરી પણ કરવાની ઈચ્છા છે. તેનું આગામી ભવિષ્ય કેવું રહેશે? બેન, આ તો બધું ભેગું એક સમય પૂછી લેવાય. હજી તો ભણવાનું છે, પછી આગળ નોકરી, પછી ભવિષ્ય. વૃશ્ચિકાધિપતિ ભોમ એટલે મંગળ મીન રાશિમાં અને પાછું ઉચ્ચતર અભ્યાસના ક્ષેત્રમાં બેઠેલો હોવાના કારણે અભ્યાસમાં તો દીકરી હોશિયાર છે, ખૂબ જ રીતે સારી રીતે આગળ વધશે. એડમિશન પણ સારી જગ્યાએ મળવાનું છે અને આગળ જતા અભ્યાસમાં સારી સફળતા પણ પ્રાપ્ત થાય. અભ્યાસ દ્વારા એક સારા ધનની પ્રાપ્તિ કરતા સારી નોકરીના યોગ પણ બની રહ્યા છે. ફ્યુચર પણ એનું ખૂબ જ સારું છે. હવે કર્કાધિપતિ ચંદ્રમા છે ને કુંડળીની અંદર, એ ચંદ્રમાનું જે બળ જે જોઈએ ને વૃષભ રાશિમાં ઉચ્ચનો છે, એકાદશ સ્થાનમાં છે, સારા પરિણામો આપે એવી સંભાવનાઓ પ્રબળ બનાવે છે. પણ 10મા સ્થાનમાં મેષ રાશિનો રાહુ છે. બુધવાર કરવાનું કહેજો. બુધવાર 1 ટાણું ઉપવાસ કરે તો એને ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. 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 લાઈન કદાચ આપણી સંપર્ક કપાઈ ગયો લાગે છે. વાત તુલા રાશિની કરીએ. હલો. હલો.
હલો હલો હાજી, હલો જય ગણેશ. જય ગણેશ. કોના માટે પ્રશ્ન છે? હલો હલો જય ગણેશ. જય ગણેશ. હા, મારા ભાઈ માટે. સંભળાય છે મારો અવાજ તમારા સુધી પહોંચે છે? ચાલો બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો બે કોલ હાથે છે. હલો 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 ટેકનિકલી પ્રોબ્લેમના કારણે કદાચ આ ફોન આપણા સુધી પહોંચી શકતો નથી. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો 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 જય ગણેશ. જય ગણેશ. કોના માટે પ્રશ્ન છે? મારા ભાઈ માટે. જન્મ તારીખ? જન્મ તારીખ 24/10/2004. 20/10/2004. સમય? સમય સાંજના 5 વાગે. સાંજના 5 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. બરાબર. શું પ્રશ્ન હતો? હમણાં એને અગ્નિવીરની પરીક્ષા આપી 12 પાસ કરી લીધો છે, તો હવે એમાં એને સરકારી નોકરીના યોગ છે. વૃશ્ચિક રાશિ ભાગ્યસ્થાનની રાશિ છે બેન, અને ભાગ્યસ્થાનની રાશિનો જે સ્વામી છે મંગળ છે. તો અગ્નિવીરની પરીક્ષા આપી તો એ મંગળના પ્રભુત્વમાં આવે. હવે વાત ગવર્મેન્ટ જોબની છે તો ગુરુ પણ બેઠેલો છે અહીંયા કન્યા રાશિની અંદર. હા, અધિશત્રુ છે, કદાચ ધીરજથી કામકાજ કરવું પડે. એકાદ વખતમાં કદાચ રિઝલ્ટ ન મળે તો બીજી વખત પણ પ્રયત્ન કર, પણ મને લાગે આ વખતમાં રિઝલ્ટ મળે તેવી શક્યતાઓ એટલા માટે દેખાઈ રહી છે કે અમે 2025ના માર્ચ મહિનામાં શનિ મહારાજનું પરિભ્રમણ શરૂ થાય એ પહેલા એક સારા સંજોગો બની રહ્યા છે. તો આ પ્રમાણે સંજોગો એના સારા છે. હવે મૂળ વસ્તુ વેવરિંગ માઇન્ડ છે. ઘડીકમાં આ કરવું, ઘડીકમાં આ કરવું, ઘડીકમાં આમ ના કરવું, ઘડીકમાં આમ ના કરવું, આવી બધી વસ્તુઓ કદાચ રહેતા હોય તો ચંદ્રનું એક સારું રત્ન તમે પહેરાવી શકો છો. અને દર સોમવારના દિવસે મહાદેવજીને એ દૂધ અને પાણીથી અભિષેક કરે અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે તો આ કરવાથી એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો 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 જય ગણેશ. હા, જય ગણેશ. જી, મારી ફ્રેન્ડની એક બેબી છે, એની બરાબર. માટે પૂછવું છે. હા, એની જન્મ તારીખ છે 5/10/93. સમય છે 11:22 સવારે. રાત્રે કે સવારમાં? અને જન્મ સ્થળ છે માણસા. શું પ્રશ્ન હતો? એને એના બે માણસને વારીએ ઘડીએ તકરાર થયા કરે છે, અને વિષય એલિમેન્ટ કઈ પણ મગજમારી થાય એટલે અત્યારે તો છૂટા ઉપર આવ્યું છે. છૂટા છેડા લવિંગ ઉપર કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ફૂલ કેરા દડુલીએ સીતાએ વેર વાળ્યા જો. આ બધી આપણે બધે ભજનો કરીએ ખરા, પણ સમજતા નથી કે આ જીવનમાં સમાધાનની વૃત્તિ છે. સમાધાન જ્યાં હશે ત્યાં સંતોષ હશે, સંતોષ હશે ત્યાં હંમેશા સુખ પ્રાપ્ત થાય છે. અહીંયા દીકરીનો સ્વભાવ પણ તુલા રાશિનો છે. તુલા રાશિ એટલે સ્વભાવની થોડી ઉગ્રતા હોય. બીજું, વૃશ્ચિક રાશિની અંદર રાહુ છે, દેહ ભાવની અંદર. જો ધારે તો જો તૂટતા વાર નથી લાગતી હો, જોડાતા વાર લાગે. એક વખત તમારે છૂટું કરવું હોય ને તો બહુ ટાઈમ ના લાગે, પણ જોડવું હોય ને તો બહુ ટાઈમ લાગે. અને એ પાછું પાત્ર પાછું એવું જ શોધવાનું કે જે આપણને ગમતું હોય. તો આ બધી વસ્તુઓ બેન તકલીફ પાડે તો છે, પણ વર્તમાન સમયે મને એવું લાગે છે કે જો લગ્ન પહેલા તમે એનો કુંભ વિવાહ કરાવી નાખેલો હશે તો બીજા લગ્નના યોગ એની કુંડલીમાં દેખાતા નથી. મતલબ આ જ જગ્યાએ સમાધાન કરી અને આગળ વધવાનું રહેશે. પોતાની વાતને પણ રજૂઆત પણ કરવી અને સામેની વ્યક્તિને સાંભળવો પણ ખરો. આ બે જ પલ્લામાં કામ કરવાનું રહેશે તો સારી સફળતાની પ્રાપ્તિ થશે. મંગળ તુલા રાશિનો છે. હવે તુલા રાશિનો મંગળ સ્વભાવની થોડી ઉગ્રતા આપે, એમાં પાછું 12મા સ્થાનમાં છે, તો એના કારણે સ્વભાવ થોડો વધારે ઉગ્ર બને. તો થોડુંક સાચવીને જો કામકાજ કરવામાં આવે તો ઘીના ઠામમાં ઘી પડે. કારણ કે અત્યારનો સમય છે, અત્યારે ઓગસ્ટથી શરૂ કરો અને માર્ચ મહિના સુધીનો સમય સારો છે. માર્ચ મહિના સુધી સાચવી લો,
જો બે ઠેકાણું પડી જાય ને વ્યવસ્થિત રીતે એકબીજાના પરસ્પર જે કહેવાય ને કે ભાઈ આપણા ઘરના બધા ભેગા મળી અને એક સારું સમાધાન જો શોધી શકાય તો શોધી લો, બાકી તો જે ધાર્યું ધણીનું થાય. પણ અમારી કહેવાની એટલી ફરજ છે કે બને ત્યાં સુધી સાધે ને તો એ હંધાય, કોઈ ફાટી જગ્યાએ તો હંધાય, બરોબર છે. તો હાથી એક એવી શક્યતાઓ કુંડલીમાં દેખાઈ રહી છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો. જય ગણેશ. હા, જય ગણેશ. 6-10-61 કોની છે? અમારા મિસ્ટરની છે. બરાબર. સમય? સમય સાંજે 5:30. સાંજે 5:30. બરાબર. જન્મ સ્થળ? સ્થળ અમદાવાદ. અમદાવાદ. શું પ્રશ્ન હતો તમારા હસબન્ડનો? એ વિઝિટર વિઝા માટે ડેટ લીધી તમે ઓક્ટોબર મહિનાની 27-28 અને હમણાં 4 વાર રિજેક્શન આવ્યું છે, તો હજી ફેર વિઝા મળશે કે નહીં એના માટે. વૃશ્ચિકાધિપતિ ભોમ ભોમ એટલે મંગળ. હવે ભાગ્ય સ્થાન છે ને એ 9મું સ્થાન છે. 9મું સ્થાન એટલે જેને કહેવાય કે લાંબી મુસાફરીનું સ્થાન છે, જ્યાં આપણને વિઝામાં પ્રોબ્લેમ થતા હોય, જ્યાં પ્રશ્નો ઉભા થતા હોય, વારંવાર રિજેક્શન આવતા હોય. કુંડળીમાં આ ગ્રહો અમે ધ્યાનમાં રાખતા હોય કે લગ્નેશ અને ભાગ્યેશ જયારે ખાડે પડ્યો હોય ત્યારે આ વસ્તુ બને. તો એના પરિણામો માટે જે તે ઈષ્ટની ઉપાસના કરીએ તો સારી સફળતા મળે. કેટલી મળે, શું મળે, એ શ્રદ્ધા ઉપર વાત છે. પણ હવે મંગળ પડેલો છે ખાડે. હવે એ મંગળ પાછો તુલા રાશિનો હોવાના કારણે રિજેક્શન વારંવાર આવે છે. તો એના માટે ભગવાન ગણપતિની એક ઉપાસના છે જેનું નામ છે ગણેશાર્ચન. તો આ ગણેશાર્ચન જો વ્યવસ્થિત રીતે અને એ શ્રદ્ધાથી જો કરવામાં આવે તો ઘણાને સફળતા મળી, આપણને પણ મળે. તો એક વસ્તુ ધ્યાનમાં રાખો કે મંગળ અહીંયા ખાડે પડેલો હોવાના કારણે જો સારી સફળતા જોઈતી હોય તો સારી સફળતાની પ્રાપ્તિ માટે ભગવાન ગણપતિના આશીર્વાદ તમારા માટે ખૂબ જ જરૂરી બનશે. જય ગણેશ. હવે આગળ વધીએ તો જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોની પણ વાત કરવી છે. સાથે સાથે જેની આજે લગ્ન તિથિ છે એવા દર્શક મિત્રો અને શુભત્વને આપવા વાળી વાત, આ બધી વાત જાણીએ. મિત્રો આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે શુભત્વને વાળું નીવડે, દરેક કાર્યમાં યશ મળે. સાથે સાથે ધ્યાન રાખવાનું છે પોતાના સ્વભાવ ઉપર, કારણ કે ઉતાવળા શું બહાવરા, ધીરા શું ગંભીર. ધીરજથી જેટલું કામ કરશો આ વર્ષ દરમિયાન એટલી સારી સફળતા મળવાની. સ્વાસ્થ્યની બાબતમાં સારી સુખાકારી મળે, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારું ફળ મળે, નોકરિયાત વર્ગને સારી એક સંતોષપૂર્વક કામ કરવાની તકો મળે. જેનું સ્વાસ્થ્ય ખરાબ હોય એવા લોકો માટે પણ થોડો સુધારો દેખાય. દરેક પ્રકારે કાર્યમાં એક સારી સફળતાના યુગ દેખાઈ રહે. વધારે સારી સફળતા જોઈતી હોય તો દર સોમવારે મહાદેવજીને જળ ચડાવવાનું રાખજો. જો મહાદેવજીને જળની સાથે દૂધ અને સફેદ તમે તલ ચડાવો તો વધારે સારી સફળતા પ્રાપ્ત થશે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો. બીજું કે કોઈ પણ જે જીવ છે એને તમે કોઈ પણ લીલું ફળ હોય, બરાબર, એ તમે ખવડાવો. માનો સોમવારે એકદમ કેળું હોય અને ગાયને ખવડાવો તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. નાની નાની વાતો છે મિત્રો, પણ સફળતા નજીક જોઈતી હોય તો આ બધી વસ્તુ આપણે કરવી નહીં. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનની સારી સુખાકારી પ્રાપ્ત થાય. મનોકામનાઓની પૂર્તિ માટે આ વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. શું કામ? સંતાનોની સુખાકારી હોય, પરિવારની પ્રીતિ હોય, નવી વસ્તુઓ ખરીદવાની હોય, ઘરમાં કોઈ સારા પ્રસંગની ઉજવણી કરવાની હોય, તમારા માટે શ્રેષ્ઠ સમય રહેશે. કારણ કે આ સમય દરમિયાન તમે જે કંઈ કામ કરશો એમાં સારા લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. માનસિક શાંતિ માટે ઘરની અંદર તમે તુલસી ક્યારો અવશ્ય રાખો અને દરરોજ સવારમાં ઉઠી અને પતિ પત્ની બંને જણા તુલસીને જળ ચડાવો અને પગે લાગો. માં વૃંદાને પગે લાગશો તો તમારી મનોકામનાની પૂર્તિ થશે. કારણ કે એ પ્રમાણે કાર્યમાં એક સારી સિદ્ધિની પ્રાપ્તિ થશે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વની વાત કરીએ મિત્રો તો આજે 3નો અંક એ ખૂબ જ સારો લાભ કરાવડાવે. સફેદ રંગ અને આસમાની રંગ આજના દિવસ માટે વધારે સારી સફળતા અપાવશે. શુભત્વને આપવાના સમયની વાત કરીએ તો સવારમાં 8:47 થી 10:27 સુધીનો જે સમય છે એ શુભત્વને આપવાવાળો સમય છે. રાહુકાળનો જો વિચાર કરીએ તો સવારમાં 7:06 થી 8:47 સુધીનો સમય રાહુકાળ છે. તો આ સમય દરમિયાન કોઈ પણ સારા કામકાજની શરૂઆત ન થાય, થોડું ધ્યાન રાખીને કામકાજ કરવું. દિશાની વાત કરીએ શુભત્વની તો એ દક્ષિણ દિશા છે. દક્ષિણ દિશામાં ખૂબ જ સારો લાભ થાય, પણ વાયવ્ય ખૂણો, અગ્નિ ખૂણો, આ બે ખૂણા સાચવીને કામકાજ કરવાનું રહેશે. 12 રાશિની અંદર મિથુન રાશિ જેના અક્ષર ક, ચ અને હ છે. હવે મિથુન રાશિ વાળા જાતકોએ આજે તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ.
શું કરવું જેનાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન થાય, કયા મંત્રોનો જાપ કરવો અને શેનું કરવું જોઈએ, દાન, એની પણ વાત કરીએ નાનકડા મિત્રો. આજે શું કરવાથી સારો લાભ થાય? રુદ્રાભિષેકની પૂજા કરવાથી આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ થાય. ભગવાન શ્રી ભોળાનાથના સાનિધ્યમાં જાઓ, દૂધ અને પાણી ભગવાનને ચડાવી રુદ્રાભિષેક કરો. આજના દિવસ માટે વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. બને ત્યાં સુધી આજના દિવસ માટે ચોખાનો ઉપયોગ ભોજનમાં ન થાય એની કાળજી લેજો. ઓમ ચંદ્રશેખરાય નમઃ, ઓમ ચંદ્રશેખરાય નમઃ આ મંત્રનો જાપ ખૂબ જ સારો લાભ કરાવડાવશે. આજે દહીં અને સાકરનું જો દાન કરીએ તો ખૂબ જ સારી સફળતા આજના દિવસ માટે પ્રાપ્ત થશે. જય ગણેશ. ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપ જયારે પ્રશ્નો પૂછો છો ત્યારે ફોનના માધ્યમથી તો પૂછી શકો છો, પણ તમે પત્ર વ્યવહાર દ્વારા પણ અહીંયા અમને પ્રશ્ન પૂછી શકો છો. સાથે સાથે રૂબરૂ મળવાનું હોય તો પણ મોબાઈલ નંબર અને એડ્રેસ અહીંયા આપવામાં આવે છે, એપોઇન્ટમેન્ટ મળી શકો છો. તો પત્ર વ્યવહારનું અમારું આ સરનામું અને રૂબરૂ મુલાકાત માટેનું સરનામું પણ આપવામાં આવે છે. આપની અનુકૂળતા આપ ચોક્કસ મળી શકો છો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં જે આટલું જ નવા વિચારો સાથે કાલે ફરીથી મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. જય ગણેશ.